વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6નું સંસ્કૃત વિષય દ્વિતીય સત્ર ગાલા સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન આ વિડીયોમાં કરીશું. અગાઉના વિડીયોનું સોલ્યુશન આપણે આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરશું અને તમારી ચેનલને ખાસ કરીને એટલે કે આપણી આઈએમપી એજ્યુકેશનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને મોસ્ટ આઈએમપી તમને મટીરિયલ મળતું રહે. પહેલા પ્રશ્નની અંદર જોઈએ મિત્રો કે અહીંયા જે વિકલ્પો આપેલા છે તેનો ક્રમ અક્ષર આપણે બોક્સમાં લખવાનો છે, જે આપને ખબર જ હશે. તો પહેલો પ્રશ્ન જોઈએ આપણે સમય વેડફ્યા વગર. કિશોર પાઠશાલામ, તો ઓપ્શન સી ગચ્છતિ. બરાબર. તત્ર અહમ પુસ્તકમ, તો આમાં આવશે પઠામિ. અહમ ક્રીડાગણે, તો ઓપ્શન એ ક્રીડામિ. ત્યારબાદ ચોથો અહમ ખાલી જગ્યા ગચ્છામિ. તેની અંદર આપણે જોઈશું તો ઓપ્શન સી માતુલ ગૃહમ. પાંચમું ક્વેશ્ચન છે કે પ્રવીણ જલાશય, ઓપ્શન એ તરામી, કારણ કે જળાશય છે એટલા માટે. છઠ્ઠું અહમ ખાલી જગ્યા ગચ્છામિ, તો એની અંદર આવશે ઓપ્શન એ જલાશયમ. ત્યારબાદ સાતમું ક્વેશ્ચન કે કૌશલ મિત્રમ ખાલી જગ્યા, તો સ્મરામી. એ મિત્રને યાદ કરે છે એટલે સ્મરામી. આઠમો અહમ પત્રમ, ઓપ્શન એ લિખામી. જો સામાન્ય રીતે આપણે જે કાવ્ય આવે છે કરુમી, એની અંદર બધામાં તમે આખા કાવ્યમાં જોયું હોય તો પ્રથમ પુરુષ એકવચન એટલે કે આપણે બધાની અંદર મી પ્રત્યય જ આવે છે. ગચ્છામી, તરામી, વદામી, બધાની અંદર. પણ પ્રશ્નોની અંદર ઘણા જગ્યાએ છે આપણે તી પ્રત્યય પણ લગાવવો પડતો હોય છે. નવમું જોઈએ કે રૂપલ નૃત્યશાલામ ખાલી જગ્યા ચ, તો બે ક્રિયાપદો મૂકો. તો ઓપ્શન સી ગચ્છામી અને નૃત્યામી. પૂજા ખાલી જગ્યા એમાં આવશે ગચ્છામી. બરાબર. તો ઓપ્શન ડી ચિત્રશાલામ. 11 ક્રીડાગણમ એટલે શું? ક્રીડાગણ એટલે રમતનું મેદાન થાય મિત્રો, તો રમતનું મેદાન. પ્રશ્ન નંબર 2, નીચે આપેલા સંસ્કૃત શબ્દોનો સાચો અર્થ અને તેની સામે આપેલા વિકલ્પમાંથી શોધીને લખો. પહેલું અહમ એટલે અહંકાર, તો એમાં આવશે અહમ એટલે હું. બીજામાં માતામહ, દાદા, નાના કે માતાના પિતા, એટલે કે નાના થાય અથવા માતાના પિતા. ક્રીડાગણ એટલે રમતનું મેદાન થશે. માતુલ ગૃહમ એટલે શું થશે? મામાનું ઘર. માતુલ એટલે મામા અને સ્મરામી એટલે યાદ કરું છું. પ્રશ્ન નંબર 3, નીચેના દરેક પ્રશ્નો ઉત્તર આપેલા વિકલ્પમાંથી એટલે કે એક વાક્યમાં આપણે લખવાનો છે. આ વિકલ્પ નથી, સોરી મિત્રો. પહેલું છે કિશોર કુત્ર ગચ્છતિ, તો કિશોર પાઠશાલામ ગચ્છતિ. ખુશ્બુ કી પઠતી, તો ખુશ્બુ પુસ્તકમ પઠતી. મહર્ષિ કી નમતિ, તો મહર્ષિ માતામહ નમતિ. રમા કિમ ગાયતી, તો રમા પ્રાર્થનામ ગીતમ ગાયતી. પૂનમ કિમ કરોતિ, પૂનમ ખાદામી. રાજેશ કુત્ર ગચ્છતિ, તો રાજેશ ક્રીડાગણમ ગચ્છતિ. સંસ્કૃત વાક્ય લખવાના છે કે મારું નામ રાજેશ છે, તો મમ નામ રાજેશ. હું પુસ્તક વાંચું તો અહમ પુસ્તકમ પઠામી. હું તરું છું અહમ તોરામી. મારું નામ પૂનમ છે, તો મમ નામ પૂનમમ. તો ત્યાં હું નૃત્ય કરું છું, તો તત્ર અહમ નૃત્યામી. પ્રશ્ન 5, નીચેના વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર કરો. મમ નામ પૂજા, તો મારું નામ પૂજા છે. અહમ નૃત્યશાલામ ગચ્છામી, હું નૃત્યશાળામાં જાઉં છું. અહમ પત્રમ લિખામી, તો હું પત્ર લખું છું. તત્ર અહમ ક્રીડામી, તે ત્યાં હું રમું છું. અને તત્ર અહમ પ્રાર્થના ગીતમ ગાયમી, ત્યાં હું પ્રાર્થના ગીત ગાઉં છું. ત્યારબાદનો પ્રશ્ન છે જેની અંદર પ્રશ્ન 6 છે, જે
કે રેખાંકિત શબ્દોના સ્થાને કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી બે વાક્યો લખવાના છે. તો આવી રીતના લખવાના છે. ઓકે, ચાલો જોઈએ. પહેલું, અહમ પુસ્તકમ પઠામી. તો આ પત્રમ અને વર્તમાન પત્રમ છે, તો બંને જગ્યાએ પુસ્તકની જગ્યાએ આપણે મૂકીશું કે અહમ પત્રમ પઠામી અને અહમ વર્તમાન પત્રમ પઠામી. એવી જ રીતના સેવામ અને સ્નાનમ મૂકીશું. અભ્યાસની જગ્યાએ અહમ સેવામ કરોમી અને અહમ સ્નાનમ કરોમી. અહમ બરાબર માતરમ નમામી, અહમ પિતરમ નમામી. અહમ ઈશ્વરમ સ્મરામી, અહમ ગુરુમ સ્મરામી. પ્રશ્ન નંબર 7 છે. નીચેના આપેલા પ્રશ્નો વાંચી અને એના સામે ખાનામાં ઉત્તર લખવાના છે. ભગવાન કુત્ર ગચ્છતિ. તો ઉત્તર અહમ મંદિરમ ગચ્છામી. ભગવાન કિમ પશ્યમી. તો અહમ પુસ્તકમ પશ્યમી. અહમ કિમ લિખતિ. અહમ પુસ્તકમ લિખામી. ભવાન કિમ ખાદામી. અહમ મોદકમ ખાદામી. ભવાન કિમ ગાયામી. અહમ સુભાષિતમ ગાયામી. ભવાન કિમ કરોતિ. અહમ ખેલાંગણમ ખેલામ. હવે ગુજરાતીનું અનુવાદ કરવાનું છે. તો અહીંયા આપ અનુવાદ જોઈ શકો છો. આ અનુવાદ છે એ પ્રમાણે અનુવાદ થશે. અને છેલ્લે છે કે મમ નામ રૂપલ. તો મારું નામ રૂપલ છે. અહમ નૃત્યશાળામ ગચ્છામી. તો હું નૃત્યશાળામાં જાઉં છું. અહમ નૃત્યામી. તો હું ત્યાં નૃત્ય કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, બસ આટલું જ છે આ વિડીયોની અંદર. આશા રાખું છું કે આ નાનકડો વિડીયો આપને ખૂબ ઉપયોગી થયો હશે અને થોડો હેલ્પ પણ થયો હશે. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.